Hello students, how are you all? I hope you all are good. I am fine too. Thank you. આજે આપણે ઇંગ્લિશમાં નવો ટોપિક વન મેની શીખવાના છીએ. વન મેની એટલે શું? વન મેની એટલે એક અનેક. એક એટલે વન, અનેકને ઇંગ્લિશમાં કહેવાશે મેની. અનેક એટલે એક કરતાં વધારે, ઘણા બધા. આ જોતા પહેલા આપણે ચાલો એક વિડીયો જોઈએ. આ વિડીયો હિન્દીમાં છે અને તેમાં પણ એક અનેકની જ વાત છે. ચાલો. हिंद देश हम सभी एक है तररररर। भाषा अनेक है भाषा अनेक है। ये अनेक क्या है दीदी? अनेक यानी बहुत सारे। बहुत सारे? क्या बहुत सारे? अच्छा बताती हूँ। सूरज एक, चंदा एक, तारे अनेक। तारों को अनेक भी कहते हैं? नहीं नहीं, देखो फिर से। सूरज एक, चंदा एक, एक 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 करके तारे भये अनेक। ठीक से समझाओ ना दीदी। देखो देखो एक गिलहरी, पीछे पीछे अनेक गिलहरियाँ। एक तितली, एक और तितली, एक 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 करके हो गई अब अनेक तितलियाँ। समझ गया दीदी? एक उंगली अनेक उंगलियाँ। हाँ दीदी दीदी, वो देखो अनेक चिड़िया। તો જોયું આ વિડીયોની અંદર એક સન એટલે કે સૂરજ કેટલા હતા? વન. મૂન ચંદ્ર કેટલા હતા? વન. સ્ટાર્સ કેટલા હતા? વન? ના, કેટલા હતા? ઘણા બધા. મેની સ્ટાર્સ. સ્ક્વિરલ એટલે ખિસકોલી, હિન્દીમાં એને ગિલહરી કહેવાય. કેટલી હતી? મેની સ્ક્વિરલ્સ. બર્ડ્સ કેટલા હતા? ઘણા બધા હતા, એટલે મેની બર્ડ્સ. ચાલો બીજા પણ આપણે એક્ઝામ્પલ જોઈએ અને જોઈએ કે આને આપણે કેવી રીતે બોલી શકીએ અને લખી શકીએ. ટીચરે અહીંયા એક ફ્લાવર ડ્રો કર્યું છે, બરાબર ને? કેટલા ફ્લાવર છે?
1. અને અહીંયા કેટલા ફ્લાવર્સ છે? 3. કેટલા ફ્લાવર્સ છે? 3. એટલે કહેવાશે many flowers. શું કહેવાશે? many flowers. એક હોય તો 1, ઘણા હોય તો many. ફરીથી કહું છું, એક હોય તો 1, ઘણા હોય તો many. અને જ્યારે આપણે આને બોલીએ ત્યારે દર વખતે many શબ્દ નહીં બોલાય, તેની જગ્યાએ એને બહુવચનમાં બોલવું પડે. અને બહુવચનમાં બોલીએ ત્યારે પાછળ s અથવા es એવું લગાડાય. અહીંયા જ જુઓ છો તમે કે ટીચરે એક કપ ડ્રો કર્યું છે. કેટલા કપ છે? 1. કેટલા કપ છે? 1. અને કપનો સ્પેલિંગ શું આવે? CUP, કપ. અહીંયા બાજુમાં કેટલા કપ ડ્રો કર્યા છે? 4. એટલે ટીચરે એમાં શું કીધું? many cups. શું કીધું? many cups. પણ ટીચર તો કપ્સ બોલે છે અને લખે છે CUP, કપ. આ કેવું? તો જ્યારે પણ આપણે એક કરતાં વધારે વસ્તુની વાત બોલીએ અથવા લખીએ ત્યારે એના ઉચ્ચારમાં સ એટલે કે s આવે. એટલે એમાં શું લખવાનું? s. અને બોલીએ ત્યારે ધ્યાન રાખવું. હવે અહીંયા ટીચરે 1 કાઇટ ડ્રો કરે છે. શું ડ્રો કર્યો? કાઇટ. તો કાઇટનો સ્પેલિંગ શું આવે? KITE, કાઇટ. અને બાજુમાં ટીચર many લખ્યું છે એટલે કેટલા કાઇટ ડ્રો કરશે? એક કરતાં વધારે. તો તેમાં પણ આપણે કાઇટ કહીશું. શું કહીશું? કાઇટ્સ. શું કહીશું એને? કાઇટ્સ. અને સ્પેલિંગમાં શું લખીશું? KITES, કાઇટ્સ. હવે અહીંયા ટીચર શું ડ્રો કરે છે? એક નહીં, આ તો 2. 2 trees એટલે many, એક કરતાં વધારે છે એટલે many. અને ટીચરે ત્યાં શું લખ્યું? trees. શું લખ્યું? trees. બોલે છે ત્યારે પણ જુઓ એવું બોલે છે trees, છેલ્લે આવે છે trees. અને બાજુમાં કેટલા ટ્રી છે? 1. એટલે તેનો સ્પેલિંગમાં શું લખીશું? TREE, ટ્રી. બોલતી વખતે પણ ટ્રી. હવે અહીંયા ટીચર શું ડ્રો કરે છે? બલૂન્સ. બલૂન્સ. કેટલા છે? many balloons, એક કરતાં વધારે. કાઉન્ટ કરજો તમે કેટલા બલૂન્સ છે તે. તો ટીચર એનો સ્પેલિંગ લખ્યો ત્યારે શું લખ્યું? બલૂન્સ, S. અને બાજુમાં ટીચરે એક જ બલૂન ડ્રો કર્યો પિંક કલરનો એટલે તેનો સ્પેલિંગ શું લખ્યો? બલૂન. બલૂન. એટલે હવે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ બહુવચનમાં લખીએ તો પાછળ શબ્દની પાછળ શું લખવાનો? S. જ્યારે આપણે કોઈ પણ શબ્દને પ્લુરલ એટલે કે બહુવચનમાં લખીએ, many હોય, એક કરતાં વધારે હોય તો તે શબ્દની પાછળ s લગાડવાનો, s લખવાનો. બરાબર? અને બોલતી વખતે પણ એનો સાઉન્ડ s લખવાનો. અત્યારે જે આપણે શબ્દ શીખીએ છીએ તે જેમાં પાછળ ફક્ત s આવે એવા જ શીખીએ છીએ. પછી જ્યારે આપણે આગળના સ્ટેન્ડર્ડ્સમાં જઈશું ત્યારે પાછળ es આવતો હોય, ies આવતો હોય એવા પણ શબ્દ શીખીશું. પણ અત્યારે આપણે ફક્ત એટલું જ જોવાનું છે કે શબ્દની પાછળ s આવતો હોય. આ તમે ગેમ તરીકે પણ તમારા ઘરે રમી શકો છો. તમે ગેમ તરીકે પણ આ તમારા ઘરે રમી શકો છો. આની અંદર તમારે ફક્ત તમારા ઘરની વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો છે.
જેમ કે બોટલ હોય તો એક બોટલ હોય તો બોટલ ને પછી 2-4 બોટલ ભેગી કરીને પૂછવાનું શું કહેવાય આને? બોટલ્સ. એક કરતાં વધારે છે એટલે. બુક એવી રીતે તમે લઈ શકો છો. એક બુકને બતાવીને કહેવાનું બુક. એક કરતાં વધારે બુકને બતાવીને કહેવાનું બુક્સ. પેન્સિલ, સ્કેલ, ઇરેઝર, પછી પેપર, નોટબુકના જે પેપર આવે તે, ન્યૂઝ પેપર આવે તે, કંઈ પણ જે વસ્તુ હોય તેનો ઉપયોગ કરીને તમે ગેમ રમી શકો છો. થેન્ક યુ.